તમારો મુદ્દો લીધો તો તમારી અત્યાચાર એને કેસ કરવાના નોટિસો આપવાની એવી ધમકીઓ આવે કહ્યું હતું ગઈકાલે એવું થયું કે છૂટાનો ધમકી આપી તમને વાંધો છૂટા પોલીસ કેસ કરી તો પોલીસ કેસ કરો વાંધો નહીં તો હવે કે વીસી જે છે ને ગામ લેવલે એની પાસે કામ કરે વીસી કે અમે હડતાલમાં છીએ અમે કામ નહીં કરીએ અત્યારે એ લોકોએ એવું કીધું કે ભાઈ આ લોકો કામ ના કરે તો અત્યારે આઉટસોર્સ કરી એજન્ટો મૂકી દો ગઈકાલે લીધો હતો ચાવડામાં વાત કરી તમારા મિત્રોમાંથી જે ફોન આવ્યો ને એટલે તરત જ મેં અહીંયા કહ્યું પ્રિન્સિપાલને કહ્યું કોણ બોલવાનું છે ચાવડાને બોલાવીને આખું બધું એને સમજાવ્યું હું પણ જનરલ બજેટ તમારી તો હડતાલ પછી શરૂ થઈ પણ જનરલ કરાર આધારિત માટે બજેટની સ્પીચમાં મારી સ્પીચમાં પણ હું એકચ્યુઅલી જે માંગીએ છીએ લીગલી છે કે સુપ્રીમ કોર્ટે કીધું છે ઇક્વલ પે હોવું જ જોઈએ. અત્યારે નોટિસો આપીને બધા કર્મચારીઓની જગ્યાએ એજન્ટો રાખીને એની પાસે કામ કરાવે છે. એ પણ મેસેજ કાલે કમિશનર ગ્રામ વિકાસ કમિશનર મેડમ થઈને આવા મેસેજ કરે છે. પણ સરકારની નીતિ છે સરકાર જ કે એજન્ટ રાખીને આજે વીસી હતી એજન્ટો માટે 5-5 ચાલુ કરી વીસી એજન્ટ રાખે છે ને એ લોકોના સ્ટેટના લીધે એને કીધું કે તમે લોકો પણ ના પાડી દો એજન્ટ નથી અમને લાઈન કરવા ઉપર પર એટલે કામ એટલે કે એ લોકોનું કામ શું કે આ લોકો કર્મચારી હાજર ના થાય તો કંઈ વાંધો નહીં તમે કામ ચાલુ કરો એટલે એક તરફ અમે આઉટસોર્સની ના પડી એક તરફ એ લોકો એજન્ટ કરે આજે ફરી જરા લોકેશન નમૂનો છે અમે જોયું પોલીસે તમે કાલે મને ઈમેલ ઉપર કોઈ મોકલાયો હતો ભાવનગર ગઈકાલે મોકલ્યો હતો અને ગઈકાલે બી મેં અહીંયા તમારા બધા મુદ્દા આવી જાય એ રીતે અને એકચ્યુઅલી લોકશાહી રીતે છે પોલીસ ફરિયાદ આ કોઈ ક્રિમિનલ મેટર નથી નેચરલ જસ્ટિસ છે નેચરલ જસ્ટિસ માટે સાહેબ અમે 27 તારીખે લગભગ 30,000 માણસો આવ્યા હતા ભેગા નથી થવા દીધા 65 તો 212 ટિકિટ થઈ ગઈ અમારી જ્યાંથી નીકળ્યા ત્યાં રોકી લીધા મીડિયા ઉપર મીડિયા કોઈ કવરેજ નથી આવતું સોશિયલ મીડિયામાં બધું વાયરલ થઈ ગયું અત્યારે સોશિયલ મીડિયા બહુ પાવરફુલ માધ્યમ